હાય એવરીવન, ચાલો ગ્રોસરી કરવા જઈએ. ઘરના નજીક જ સુપર માર્કેટ છે અને આ એમસીક્યુ સુપર માર્કેટમાં બધા જ ઇન્ડિયન્સ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, કિચનની બધી જ વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં અને ફ્રેશ હોય છે, એટલે મને બહુ સારું પડે. આ ડિપાર્ટમેન્ટમાં કોથમીર, પાલક, કોબી, ફુદીના છે. આ કોરિયાન્ડર એક સ્મોલ બંચ $1.99નું છે અને મને ગ્રીન ચટણી બનાવવા માટે જોઈએ છે. ફુદીના પણ સેમ પ્રાઇસ છે. દૂધી, લીંબુ, કાકડી, આ કારેલા, અહીંયાના કારેલા આઈ ડોન્ટ નો કેવા છે, ઇન્ડિયા જેવા જ કડવા છે કે પછી ફિક્કા છે, પછી ક્યારેક ટ્રાય કરશું. રીંગણ, મકાઈ, ટોમાટો, અદરક, ગાજર તો મને લેવા જ પડશે, નૂડલ્સમાં નાખવા માટે જોઈએ છે, જે 1 કિલોના 69 સેન્ટ્સના છે. કેપ્સિકમ પણ મને જોઈએ છે નૂડલ્સ માટે, $2.99ના છે 1 કિલો. સબ્જીની ગ્રેવી માટે મને ટોમાટો જોઈએ છે. અહીંયા આવી રીતે પોલિથીન રોલ હોય, જેમાંથી એક પોલિથીન લઈ લેવાની અને જે વસ્તુ જોઈતી હોય એ એમાં નાખી દેવાની. ઇન્ડિયામાં જે નાની લીલી તીખી મરચી હોય છે એટલી જ આ સ્પાઇસી હોય છે આ મરચાં. ઇન્ડિયામાં હતી ત્યારે મમ્મીને અમુક વાર એવું થતું કે ઘરે છું હું તો આપણે બંને શાકભાજી લઈ આવે ગાડી પર, જલ્દી લેવાઈ જશે. જોકે મમ્મીને ગાડી આવડે, પણ એમને એવું હોય કે હું એમના સાથે જવી જોઈએ. અને મને એટલો ગુસ્સો આવતો ને કે હું નથી આવવાની, તમારે લેવા જવું હોય તો જાઓ. તો પણ મમ્મી જીદ કરીને ક્યારેક મને સાથે લઈ જતા. પણ અત્યારે ગ્રોસરી લેવાની હોય ને ત્યારે મોમ બહુ યાદ આવે કે હા, મોમ આવી રીતે લેતા હતા, મોમ આવું શીખવતા હતા. અને શાક માર્કેટ પહોંચતા સુધીમાં તો મા દીકરીના એટલા ઝઘડા થઈ ગયા હોય અને 2 મિનિટમાં તો વળી પાછા ભેગાએ થઈ જઈએ. બટ આઈ એમ રિયલી મિસિંગ યુ મોમ. મોમ બધા સાથે જ એટલું પ્રેમથી વાત કરતા. શાકભાજીવાળા અંકલ આંટીને તો એટલી રિસ્પેક્ટ આપીને વાત કરે કે મમ્મીની મને આ ક્વોલિટી તો બહુ જ ગમે. ઓ વાવ, જમરૂક આ તો મને બહુ ભાવે, લેવા જ પડશે. પપ્પાને પાકા જમરૂક અને સોફ્ટ હોય એવા ભાવે અને મને ને ભાઈને હાર્ડ અને થોડા કાચા હોય એવા જોઈએ, એટલે મોમ તો બંને જ લાવતા. આ જમરૂકને કાપીને જીરું મીઠું નાખીને ખાવાની જે મજા પડી જાય. એલોવેરા આવી રીતે મળે. આ વાલોડ છે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જેવો ટેસ્ટ મળવો મુશ્કેલ હશે, પણ આ સુપર માર્કેટમાં સેમ ઇન્ડિયન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જેવો જ ટેસ્ટ છે. અહીંયા ક્યાંય મને ચીકુ નથી દેખાયા, એટલે અહીંયાના સુપર માર્કેટ એમ્પ્લોયીને મેં પૂછ્યું તો એમણે કીધું કે અહીંયા તમને ક્યાંય ચીકુ જોવા જ નહીં મળે. એટલે પછી મેં જ્યુસ પીવાનું મન વાળી લીધું. હવે આપણે આવી ગયા છે ઇન્ડિયન સ્ટોર, કે જ્યાં બધું જ ઇન્ડિયન નાસ્તા, સ્પાઇસીસ અને વાસણ મળી રહે છે, પણ પ્રાઇસ બહુ વધારે હોય છે. ઇન્ડિયન સ્ટોરમાં આવીને તો હાશ થાય કે ઇન્ડિયન વસ્તુ જોઈને કે ચાલો આ તો ખાવા મળશે. મમરાના લાડુ, પાર્લેજી, ભાખરવડી તો મને બહુ ભાવે, આ તો લેવી જ પડશે. મેથી પૂરી ચા સાથે, કોફી સાથે ચાલશે. કચોરી, આના પર ગ્રીન ચટણી, ઓનિયન, ટોમાટો, સેવ નાખીને પણ ખાઈ શકાય. નમકીન સોયા સ્ટિક કે જેને ચાય કે કોફી સાથે પણ ચાલી જશે. આ પાનપસંદ ચોકલેટ તમને યાદ છે? નાના હતા ત્યારે બહુ ખાતા. વળી પાછું કાઉન્ટર પર જઈને મને મહેંદીના કોન દેખાઈ ગયા, જે ઇન્ડિયામાં 10 કે 15 રૂપિયામાં મળી જાય છે, જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં $3.50 કે $2.50ના છે. પાણીપુરી $9.99નું એક પેકેટ છે, જેમાં 50 પૂરીઝ આવે. આ ધ બલ્ક ફૂડ સ્ટોર છે કે જ્યાં બધું જ હોલસેલ પ્રાઇસમાં કઠોળ, ઇન્ડિયન મસાલા, સૂકા મેવા, ઘઉં, ચોખા, ચણાનો લોટ, ચણાની દાળ, રાજમા, છોલે, પૌવા, શિંગદાણા, મરી મસાલા, મીઠું, ખાંડ, ચોખા, ઘઉં, આ બધું જ મળી જાય. અહીંયા બલ્કમાં પણ મળે અને જો તમારે ઓછી વસ્તુ જોઈતી હોય, 50 ગ્રામ, 100 ગ્રામ જેટલી, તો આવી રીતે જાતે લઈ શકો તમે. થેન્ક યુ એવરીવન. સી યુ નેક્સ્ટ ટાઈમ.